રાસાયણિક ખાતરો અને જંતુનાશકોમાં વધતા ઉપયોગની જમીનની ફળદ્રુપતા અને માનવ સ્વાસ્થ્ય બંને પર ગંભીર અસર થઈ રહી છે. આવી સ્થિતિમાં પ્રાકૃતિક ખેતી એક અસરકારક વિકલ્પ તરીકે ઉભરી રહી છે. રાજકોટ તાલુકાના ત્રંબા ગામના ખેડૂત અભિભાઈ રૈયાણી છેલ્લા ઘણા સમયથી ગો આધારિત પ્રાકૃતિક ખેતીનો પ્રોત્સાહન આપી રહ્યા છે. તેઓનું માનવું છે કે ઝેરમુક્ત ખેતી જ રોગમુક્ત જીવનનો આધાર બની શકે છે અને હવે વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવાની જરૂર છે. આધુનિક કૃષિમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ સતત વધી રહ્યો છે. તેના કારણે જમીનની કુદરતી શક્તિ ઘટી રહી છે, ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે અને માનવ સ્વાસ્થ્ય પર પણ તેની નકારાત્મક અસર જોવા મળી રહી છે. આ પડકારો વચ્ચે પ્રાકૃતિક ખેતી ફરી એક વખત ખેડૂતો માટે આશાનું કિરણ બની રહી છે. રાજકોટ તાલુકાના ત્રંબા ગામના ખેડૂતો અભિભાઈ રૈયાણી પ્રાકૃતિક કૃષિના પ્રચાર પ્રસાર સાથે સંકળાયેલા છે. તેઓ જણાવે છે કે ગઢકા ફાટગઢ રોડ પર આવેલી તેમની સંસ્થામાં દેશી ગાયના ગૌમૂત્ર અને અન્ય કુદરતી તત્વોના ઉપયોગથી ધન, જીવનમૃત અને અમૃત જળ જેવી પ્રાકૃતિક કૃષિ માટે ઉપયોગી સામગ્રી તૈયાર કરવામાં આવે છે. આ તમામ પ્રક્રિયા સંપૂર્ણપણે કુદરતી પદ્ધતિથી કરવામાં આવે છે. તેમના જણાવ્યા મુજબ પ્રાકૃતિક ખેતી માત્ર પાક ઉગાડવાની પદ્ધતિ નથી, પરંતુ જમીન, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યને બચાવવાનો એક અસરકારક માર્ગ છે. રાસાયણિક ખાતરોના સતત ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ધીમે ધીમે ઘટી જાય છે, જ્યારે ગાય આધારિત જીવામૃત અને ધન જીવામૃત જેવા કુદરતી મિશ્રણો જમીનમાં ઉપયોગી જીવાણુઓ અને સળગિયાની સંખ્યામાં વધારા મદદરૂપ બને છે, જેના કારણે જમીન વધુ સજીવ બને છે અને પાકને જરૂરી પોષક તત્વો સકારાત્મકથી પ્રાપ્ત થાય છે. અભિભાઈ કહે છે કે પ્રાકૃતિક ખેતી અપનાવવી ખેડૂતોનો ખેતી ખર્ચ પણ નોંધપાત્ર રીતે ઘટે છે. તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. મારું નામ અભિ રૈયાણી, ગામ ત્રંબા. મારી કંપનીનું નામ છે ગવહેત પ્રાકૃતિક પ્રાઇવેટ લિમિટેડ. અમારું એડ્રેસ છે ગટકા ટુ ફાટનંગ રોડ. અમારી કંપનીની અંદર ઘન જીવામૃત અને અમૃત જળ બનાવવામાં આવે છે, જેની અંદર બેક્ટેરિયા અને ગૌમૂત્રનું મિશ્રણ કરી પ્રાકૃતિક ખેતી માટે આ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવેલી છે. સરકારે જે પ્રાકૃતિક ખેતી તરફના પ્રાણાયામો કર્યા છે, ઘન જીવામૃત અને અમૃત જળનો ઉપયોગ કરી વધુમાં વધુ ખેડૂત પ્રાકૃતિક કૃષિ તરફ વળે એવી મારી અપીલ છે. જય ગૌ માતા.